ધોરણ 8 હિન્દી। ગયા પિરિયડમાં આપણે પાઠ 6 ભરત ભણ્યા હતા। આજે આપણે પાઠ 7 સોચ અપની અપની ભણીશું। એટલે કે પોતપોતાના વિચાર। અહીંયા ચિત્રો આપેલા છે, એનામાં આપણે જોઈશું આપણા અલગ અલગ વિચાર। બધાના વ્યક્તિઓના વિચાર अलग अलग હોય। तो જોઈશું આપણે किसी विषय के पक्ष और विपक्ष में तर्क वितर्क सहित अपने विचारों की अभिव्यक्ति ही वाद विवाद है। वाद विवाद मौखिक भावाभिव्यक्ति का अत्यंत प्रभावशाली तथा महत्वपूर्ण रूप है। वाद विवाद में कोई एक विषय निर्धारित कर लिया जाता है। सब कुछ विद्यार्थी उस विषय के पक्ष में तथा कुछ विपक्ष में अपने अपने तर्क इकट्ठे करके कार्यक्रम के दिन श्रोताओं के सामने प्रस्तुत करते हैं। एक वक्ता पक्ष में अपने विचार रखता है तो दूसरा वक्ता विपक्ष में। इस प्रकार वक्ताओं को अपनी बात की पुष्टि तथा विपक्ष के कथन के खंडन का अवसर मिलता है। हवे આપણે સ્કૂલમાં ડિબેટ વાદ વિવાદની ચર્ચા વિશેનો આપણે એક કાર્યક્રમ રાખેલો હતો ને, એનામાં પણ આ હતું કે ગામડાનું જીવન સારું કે શહેરનું જીવન સારું। એવી ઘણી બધી ડિબેટો હોય છે કે વિજ્ઞાન વરદાન રૂપ સાબિત થાય છે કે અભિશાપ છે। વિજ્ઞાન જે છે એ વરદાન છે કે અભિશાપ છે। પછી તલવાર અને કલમ બંનેના પણ આપણે ડિબેટ રાખી હતી આપણે સ્કૂલમાં। એવી જ રીતે અહીંયા પણ એવું જ છે કે બધાના જો વિચાર સરખા ન હોય, અલગ અલગ, કોઈકને ગામડાનું જીવન ગમતું હોય, કોઈકને શહેરનું જીવન ગમતું હોય, તો એના માટે પોતપોતાના વિચાર જે છે એ આપણે અહીંયા પ્રસ્તુત કરવાના છે। એટલા માટે કે પક્ષ અને વિપક્ષ બંને પ્રકારનો એવા પક્ષો હોય છે। તો જોઈએ આપણે, તમે જુઓ આ ચિત્ર જુઓ ધ્યાનથી। પછી આપણા અલગ અલગ બધાના વિચારો હોય છે, પણ આપણે આ સ્કૂલમાં હોઈએ તો આ સરસ રીતે કાર્ય થઈ શકે। પણ આપણે અહીંયા તેમ છતાંય જોઈ લઈએ ને સ્કૂલ ખોલશે ત્યારે વિસ્તારથી આપણે ચર્ચા કરીશું। બધાના અલગ અલગ જે વિચાર જે છે એનું આપણે વર્ણન મતલબ જોઈ લઈશું, બધાના અલગ અલગ વિચાર કે કોને શું ગમે છે। અત્યારે આપણે આ ચોપડીમાં જોઈએ ચિત્ર। સરસ જોયું ને તમે ચિત્ર? ઓકે, હવે જુઓ એના પ્રશ્નો છે કે દોનો चित्र में क्या अंतर है। આ બંને ચિત્ર છે એનામાં શું ફરક છે એમ કે છે। તો જોઈએ આપણે, જોઈએ આ બંને चित्रमा શું ફરક છે। दोनों चित्र में से एक चित्र गांव का और दूसरा नगर का है। હવે જુઓ આ શેનું ચિત્ર દેખાય છે તમને? નગરનું, બરાબર, અને આ છે શહેરનું। આ ગામડાનું ચિત્ર અને આ શહેરનું ચિત્ર। આપણે આ ચિત્ર જોઈએ છે એમાં ખ્યાલ આવી જ જાય છે। गांव के चित्र में नदी है, उसके घाटों पर नहाते, कपड़े धोते, पानी भरते और काम करते लोग हैं। गांव में कच्चे घर हैं, जो काचा घर छे नड़िया वाला छे ने। लोग मामूली कपड़े पहने हुए हैं, लेकिन गांव में बड़ी शांति का वातावरण है। जो કેટલી શાંતિ દેખાય છે ને, આપણે પણ એવો અહેસાસ અનુભવ છે જ આપણે કે ગામમાં ઘણી બધી શાંતિ હોય। बाजू चित्र જોઈએ। नगर के चित्र में चौड़ी दो तरफ सड़क है। सड़क એટલે કે मार्ग, रस्तो। पक्के मकान है, ત્યાં પાકા મકાનો હોય છે। सड़क पर वाहन चल रहे हैं, वाहनों के कारण शोर है। लोग आधुनिक वेशभूषा में है। जो आधुनिक એટલે કે હમણાં વર્તમાનમાં જે વેશભૂષા, એના કપડા જે છે, પહેનાવા જે છે એ દેખાય છે ને। બંનેમાં ફરક શું છે? શહેર અને ગામડામાં આ ફરક છે। જોયું ને આ પ્રશ્ન તમે? ओके, હવે જોઈએ બીજો પ્રશ્ન। गांव तथा नगर के जीवन में क्या अंतर है और तुम्हें कौन सा रुचिकर लगता है, क्यों? પ્રશ્ન એમ છે કે ગામ અને શહેરનું જીવનમાં શું તફાવત છે અને તમને કયું પસંદ છે? ગામડું પસંદ છે કે શહેર પસંદ છે? અને ધારો કે તમને ગામડું પસંદ છે, ધારો કે તમને શહેર પસંદ છે, તો શા માટે પસંદ છે એના માટેનો આ પ્રશ્ન। આમ તો તમારા પાસે જ આ પ્રશ્નનો જવાબ લેવાના છે, પણ તેમ છતાં હું આના માટે સમજાવું છું, કેમ કે બધાની સોચ તો અલગ અલગ છે। મારી સોચ હોય એવા તમારા પણ વિચાર ન હોય। મને ગામડું ગમતું હોય, તમને શહેર ગમતું હોય। ધારો કે મને શહેર ગમતું હોય, તમને ગામડું ગમતું હોય, તો બધાના આપણા વિચાર અલગ અલગ હોય। તો હવે આપણે ગામ અને શહેરનું પહેલા તો એના જીવનમાં શું તફાવત છે એ જોઈએ આપણે। गांव के जीवन में सादगी सरलता है। તમે ધ્યાનથી સાંભળતા આવજો, બરાબર ને?
किसी तरह की बनावट और तड़क भड़क नहीं है। लोग शांति से अपने अपने काम करते हैं। नदी कुएं का पानी पीते हैं। वे अपने खेतों में उगाया अनाज तथा ताजी सब्जियां खाते हैं। लोग कच्चे घरों में रहते हैं, पर उनका जीवन प्रकृति के बहुत नजदीक होता है। आ હતું ગામડાનું જીવન। હવે જોઈએ શહેરનું જીવન। नगर के जीवन में तड़क भड़क और बनावट अधिक होती है। लोग आधुनिक और फैशनेबल कपड़े पहनते हैं। वे पक्के मकानों में रहते हैं। वे नल का पानी पीते हैं और बाजार से अनाज तथा सब्जी खरीद कर खाते हैं। હવે તો વોટર ફિલ્ટર આવી ગયું ને, હવે એનાથી બધા એનું પાણી પીવે છે। नगर की सड़कों पर वाहनों का हमेशा शोर होता है। लोग दुकानों, बैंकों और दफ्तरों में काम करते हैं। दफ्तर એટલે ऑफिस। नगर के जीवन में शांति नहीं होती। लोगों का जीवन प्रकृति से बहुत दूर होता है। आपने तो आ खबर જ છે કે ગામડાનું જીવન હોય એકદમ પ્રકૃતિનું રમણીય દ્રશ્ય જોવા મળે છે, જ્યારે શહેરના જીવનમાં તો એકદમ ધુમાડા અને શોર બકોર ઘણો બધો જોવા મળે છે। नगर के जीवन में अनेक दोष हैं, फिर भी मुझे यहाँ का जीवन ही पसंद है। હવે આ પ્રશ્ન શા માટે પસંદ છે એના માટેનો પ્રશ્ન છે કે મને તો ગામડાનું જીવન જ સારું લાગે છે। मतलब એમ, यहाँ के लोग शिक्षित और प्रगतिशील होते हैं। मतलब ગામડાનું નહીં પણ શહેરનું છે આ। नगर में अच्छे स्कूल और कॉलेज होते हैं। इनके कारण मनपसंद शैक्षणिक योग्यता प्राप्त की जा सकती है। अनेक संस्थाएं, पुस्तकालय आदि व्यक्ति की योग्यता बढ़ाने में सहायक होते हैं। उनकी उन्नति के जितने अवसर नगर में हैं, उतने गांव में नहीं। इसलिए मुझे नगरीय जीवन ही रुचिकर लगता है। एवी रीते અને બીજો સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ હોય એ એમ કહેશે કે મને ગામડાનું જીવન પસંદ છે। કેમ કે ત્યાં રમવા છૂટથી મળે, ધૂળમાં રમવા મળે। એ અલગ અલગ પોતપોતાના વિચાર જે છે એ આપણે વ્યક્ત કરી શકીએ। જ્યારે આપણી સ્કૂલ ખોલશે ત્યારે આપણે આવી ડિબેટ રાખીશું, બરાબર, ચર્ચા રાખીશું। તમારા જે પસંદ છે એના વિશે આપણે શહેર કે ગામડું એના વિશે આપણે ચર્ચા કરીશું। હવે પ્રશ્ન ત્રીજો છે, क्या तालाब का जल पीने योग्य है? यदि नहीं तो क्यों? હવે તળાવનું પાણી જે છે પીવા યોગ્ય છે કે નથી, અને નથી તો શા માટે? तालाब का जल पीने योग्य नहीं होता। તળાવનું પાણી જે છે એ પીવા યોગ્ય હોતું નથી, તો શા માટે? तालाब चारों ओर से बंद होता है। इसमें चारों ओर से बाहर की धूल मिट्टी गिरती है। पेड़ों के पत्ते गिरते सड़ते रहते हैं। लोग तालाब के किनारे कपड़े धोते हैं और जानवरों को नहलाते हैं। यह सारी गंदगी तालाब के जल को दूषित कर देती है। यह दूषित जल पीने से हैजा, पेसिज आदि तरह तरह के जानलेवा बीमारियां होने की पूरी संभावना होती है। इसलिए तालाब का जल पीने योग्य नहीं होता। जो खुल्लू जो હોય છે એકદમથી તળાવનું પાણી, એનામાં એવા મચ્છરો ને કચરો ને બધું પડે એટલે આપણે ઈ પીવા યોગ્ય નથી। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સોચ અપની અપની ગામડાનું અને શહેરનું જીવનનો તફાવત આપણે જોયો, પણ તમારા વિચારો હજી મેં સાંભળ્યા નથી, બરાબર। તો આપણી સ્કૂલ ખોલશે ત્યારે તમારા વિચારો જે છે એ આપણે એના વિશેની ડિબેટ